અમદાવાદ જિલ્લાના બગોદરા ગામે આવેલી શિવમ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સંસ્કાર અને શિક્ષણ સાથે જોડાયેલા હોય ત્યારે સમાજમાં પરિવર્તન લાવી શકાય છે. છેલ્લા 5 વર્ષથી અવિરતપણે ચાલતા જીવદયા કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પશુ પક્ષીઓની સેવા અને જરૂરિયાતમંદોની સહાયનો સુંદર સેવા યજ્ઞ યોજાયો હતો. શિવમ વિદ્યાલય દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જીવદયા કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નાનપણથી જ કરુણા, દયા અને પરોપકારના ગુણો વિકસે તે રહ્યો છે. પશુ પક્ષી સેવા, જરૂરિયાતમંદોને મદદ, જાગૃતિ સંદેશ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર સેવાકીય પ્રવૃત્તિનું આયોજન જેડી ડાભી તેમજ શાળાના શિક્ષકો દ્વારા કરાયું હતું. શિક્ષકોએ જણાવ્યું કે પુસ્તકીય જ્ઞાનની સાથે સામાજિક જવાબદારીનું શિક્ષણ આપવું એ પણ પાયાની જરૂરિયાત છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ શિવમ વિદ્યાલય બગોદરા ખાતે અમે જીવદયા કાર્યક્રમ જે અંતર્ગત અમે દર વર્ષે બાળકોને નાળિયેર ભરી જેમાં ગોળની કુલેર બનાવી અને જે નાની નાની કીડીઓ, મકોડા, કીટકો જે જમીનમાં પોતાનું ખાવાનું ગોતતા હોય એના માટે બાળકો દ્વારા આજે અમે કાર્યક્રમ 5મું વર્ષ છે અમારું શાળા દ્વારા, જે ગામડાના અલગ અલગ ભાગોળે જઈ અને બાળક નાળિયેર જમીનમાં દાટી અને થોડુંક ઉપરનો ભાગ ખુલ્લો રાખે છે, જેના દ્વારા એ રસ્તેથી નાળિયેરના ઉપરના ભાગે જે કાણા પાડેલો હોય એમાંથી કીડીઓ પોતાનો ખોરાક, પોતાનું ખાવાનું એ મહિના સુધી ચાલે છે. એવો બાળકોમાં જીવદયાનો કાર્યક્રમ દર વર્ષે કરતા આવ્યા છે. 5મું વર્ષ છે અને સાથે સાથે આ વર્ષે અમે એક નવો કાર્યક્રમ કે જે બાળકો પોતાના ઘરેથી પોતાના જૂના કપડાં ન થતા હોય તેવા લઈને આવ્યા છે અને એ અમે ગરીબ બાળકોને આપવા માટે ફૂટપાથ ઉપર જવાના છીએ. આવો કાર્યક્રમ શાળા દ્વારા થતો રહે, ઉત્તરાયણના પર્વ દાન પુણ્યનું ધર્મ ચાલતું રહે એવો સુંદર મજાનું આયોજન કરેલ છે.